નમસ્કાર મિત્રો, મારું નામ વિનોદ પટેલ છે અને એક ચિત્રકાર તરીકે 50 વર્ષથી આ ફિલ્ડમાં કામ કરું છું. મિત્રો, આજથી મારું પ્રદર્શન શરૂઆત થઈ છે તો હું તમામ જનતાને, અમદાવાદની તમામ જનતાને અને પેરેન્ટ્સ મિત્રોને, વિદ્યાર્થી મિત્રોને આમંત્રણ આપું છું કે પ્રદર્શન જોવા આવશો. આ પ્રદર્શનમાં મારે વધારે કંઈ કહેવાનું નથી, પરંતુ મારી એકેડેમિક સ્ટડીથી હું એબ્સ્ટ્રેક્ટ સુધી કઈ રીતે ગયો એ કદાચ મારા ચિત્રોમાં જોવા મળશે. અને એ ચિત્રોની અંદર એક બાળક સહજતાથી કઈ રીતે કામ કરે છે અને એ સહજતામાં એ મીડિયમને કઈ રીતે યુઝ કરે છે, એ જ વસ્તુ મેં એક બાળક બનીને કામ કર્યું છે. એટલે મારા ચિત્રોમાં મિક્સ મીડિયા પેપર છે અને અહીંયા સ્ટ્રીટ કમ્પોઝિશન પણ છે, જે લેન્ડસ્કેપ કરતા મને એકેડેમિક જે કરેલું હતું એ વસ્તુ મને અહીંયા એબ્સ્ટ્રેક્ટ સુધી થોડુંક સેમી રિયાલિસ્ટિક જેને કહેવાય એ પ્રમાણે મેં અહીંયા કામ કર્યું છે. તો બંને પાર્ટ્સમાં મેં બંને કામ અલગ મૂકેલા છે. તો તમે તમામ મિત્રોને આવકારું છું અને મારો શો રવિવાર સુધી ચાલશે, સાંજે 4 થી 8. પ્લીઝ, થેન્ક યુ વેરી મચ. મારા ચિત્રોમાં વિવિધતા તમને કદાચ બંને પાર્ટ્સમાં કંઈક જુદી જોવા મળશે. એકમાં જે મેં સ્કેચ કરેલા અને સ્કેચમાંથી એટલે ઇનસાઇડ આઉટસાઇડ જેની વાત, એક સ્ટુડિયોની અંદર ને સ્ટુડિયોની બહાર સ્કેચ કરતા એક નેચર ફોર્મને એબ્સ્ટ્રેક્ટ સુધી કઈ રીતે લઈ જવાય અને એને કેટલા મીડિયમને ઓવરલેપ કરીને એને ટેકનિક દ્વારા અને એક માધ્યમ દ્વારા એનું સારું રિઝલ્ટ એક પર્સપેક્ટિવ ક્રિએટ કરી શકાય, એ તમને કદાચ જોવા મળશે. એટલે અહીંયા જે હું કામ કર્યું છે એ પ્રમાણે મને એવું લાગે છે કે બંને કામમાં કંઈક વેરિએશન દેખાશે. આ બાજુ એકેડેમિક વિથ એબ્સ્ટ્રેક્ટ છે ને આ બાજુ ફૂલ્લી એબ્સ્ટ્રેક્ટ છે, પણ એક નાનું ફોર્મ પણ ઇન્ટરેસ્ટિંગ કઈ રીતે મેં કર્યું છે એ કદાચ તમને મારા ચિત્રોમાં જોવા મળશે. એટલે તમામ મિત્રોને આવકારું છું અને મિસ ન કરતા આ ચિત્રો જોવા માટે. થેન્ક યુ વેરી મચ.